3 કલાક ટ્રેનો રોકી દિલ ધડક રેસ્ક્યુ. સુરતમાં રેલવે ટ્રેકના હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર યુવક ચડ્યો. નશામાં અર્ધનગ્ન થઈ થાંભલા પર ડાન્સ કરતો. મહારાષ્ટ્રના જલગાંવથી સુરત આવેલો એક યુવક સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર ચડી ગયો હતો. આ અંગે કોલ મળતા ફાયર વિભાગ દોડી ગયું હતું. હાઈ ટેન્શન લાઇનના પાવરને બંધ કરી અને ટ્રેનોને 3 કલાક રોકી આ યુવકને નીચે ઉતારવામાં ફાયર વિભાગ સફળ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે નશામાં યુવક હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર દોડાદોડી અને ડાન્સ કરતો હતો અને શર્ટ પણ કાઢી નાખ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ફાયર વિભાગને રાત્રે 2 વાગે કોલ મળ્યો હતો કે સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર કોઈ યુવક ચડી ગયો છે, જેથી ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું. ઘટનાની જાણ બાદ સુરત રેલવે સ્ટેશનના અધિકારીઓ, પોલીસ અને આરપીએફના જવાનો દોડતા થઈ ગયા હતા. ત્યારબાદ સૌથી પહેલા હાઈ ટેન્શન લાઇનના પાવરને બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર અને પોલીસ દ્વારા યુવકને નીચે ઉતારી સમજાવવામાં આવ્યો હતો. જો કે તે નશામાં હોય. હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર શર્ટ કાઢી દોડાદોડી કરી રહ્યો હતો અને ઉપર ડાન્સ પણ કરી રહ્યો હતો, જેથી તેને સમજાવવામાં આવી રહ્યો હતો. જો કે તે નીચે ઉતરવા તૈયાર ન હતો. ત્યારબાદ ફાયર વિભાગની લેડર દ્વારા અને એક ટ્રેનને નીચે ઊભી રાખી થાંભલા સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક ફાયર અધિકારી હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર ચડ્યા હતા અને ત્યારબાદ આ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે સમજ્યો ન હતો, જેથી યુવકને થાંભલા પરથી નીચે પાડી દેવામાં આવ્યો હતો અને નીચે ઊભેલા ફાયર કર્મચારીઓ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો. રૂપિયા અને મોબાઈલ નીચે ફેંકી દેનાર યુવક દારૂના નશામાં હતો. આ સાથે તેના ખિસ્સામાં રેલવે ટ્રેક પરના પથ્થર નીકળ્યા હતા. યુવકની પૂછપરછ કરતા પોતે 35 વર્ષ હોવાનું કહ્યું હતું. તે મહારાષ્ટ્રના જલગાંવથી સુરત ટ્રેનમાં જ આવ્યો હતો. યુવકના હાથ બાંધીને રેલવે પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.